રોજબરોજના જીવનથી કંઈક નવું મેળવવા કે પ્રાપ્ત કરવા, નવા વિચારોને મેળવવા બહાર નીકળવું પડે છે. તો હું આજે આવી ચૂકી છું એક શિબિરમાં. સૌ પહેલાં સવારે કાકાના ભજનથી શિબિરની શરૂઆત થઈ અને ત્યારબાદ સુદર્શનભાઈએ જીવનનું પરોડ નામના પુસ્તકની વાતો કરી. તાદર્શ સમાજમાં આ પુસ્તક કેવી રીતે ઉપયોગી થાય છે અને આ પુસ્તકમાં જે પ્રભુદાસ ગાંધીની વાતો કરવામાં આવી છે એ આપણા જીવનમાં કે એ પ્રભુદાસ ગાંધી જ્યારે બાળક હતા અને તેમની સાથે બનેલી ઘટનાઓ છે, એવી ઘટનાઓ આજે આપણે જ્યારે બાળકોને ભણાવીએ છીએ ત્યારે એમની સાથે ના બને એવી વાતો અમે જાણી. ત્યારબાદ બપોરનું ભોજન લીધું. બપોરના ભોજન બાદ પણ એક સેશન હતું જેમાં અમે અવનવી વાતો કરી. ત્યારબાદ અમે સાંજે રમતો રમી અને આ રમતો રમવાનો ઉદ્દેશ્ય એવો હતો કે અમે બધા જેટલા શિબિરાર્થીઓ હતા એ મોટાભાગે શિક્ષકના બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા, તો અમે પણ